નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ડેઇલી 5 સિરીઝ શરૂ કરેલી છે તે અંતર્ગત આજે આપણે ભણીએ કમ્પ્યુટરના 5 મહત્વના પ્રશ્નો. આ ઉપરાંત આ પ્રશ્નો સાથે સંબંધિત કેટલાક તથ્યોની પણ ચર્ચા કરીશું. તો જોઈએ સવાલ નંબર 1 કે MS વર્ડમાં ડિફોલ્ટ ગટર પોઝિશન શું હોય છે. હવે આ પ્રશ્નનો આપણે ઉત્તર મેળવીએ તે પહેલાં આપણે સમજીએ કે ગટર પોઝિશન કોને કહેવાય અને એની શું જરૂરિયાત રહેતી હોય છે. હવે તમે એક અહીંયા ઇમેજ જોઈ રહ્યા છો, એક ડાયરી છે અને ડાયરીમાં અહીંયા ડાબી તરફ અહીંયા સ્પાઇરલ બાઇન્ડિંગ કરેલું છે. તો સામાન્ય રીતે જે કાંઈ ડાયરી હોય કે જે કાંઈ બુક હોય એને સ્પાઇરલ બાઇન્ડિંગ કરવામાં આવે તો ડાબી તરફ થતું હોય છે. ઓકે, જ્યારે તે સિવાય ઘણી જે બિલ બુક આપણે જોઈએ તો બિલ બુક આવી રીતે ઉપર ખુલતી હોય છે, તો એમાં જે બાઇન્ડિંગ થયેલું હોય ક્યાં હોય તે ઉપરની સાઈડ રહેતું હોય છે. તો આ બાઇન્ડિંગ જ્યારે થવાનું છે તો એ બાઇન્ડિંગ માટે જે પણ જગ્યા છોડવામાં આવે પેજની અંદર, જેમ કે આ પેજ હોય, જો એમાં ડાબી તરફ બાઇન્ડિંગ થવાનું હોય તો અહીંયા જે જગ્યા છોડવામાં આવે અથવા તો ઉપરની સાઈડ જે જગ્યા છોડવામાં આવે તેને કહેવાય ગટર પોઝિશન. હવે તમે વિચારો તો, પ્રેક્ટિકલી વિચારો તો આપણે જે કાંઈ બિલ બુક જોઈએ કે જે કાંઈ ડાયરી જોઈએ એમાં બાઇન્ડિંગ જે થવાનું કાં ડાબી તરફ થવાનું હશે ને કાં ઉપરની તરફ થવાનું હશે. તો અહીંયા સવાલ હવે શું છે કે ડિફોલ્ટ ગટર પોઝિશન શું હોય છે. હવે મોટા ભાગે આવી જ રીતે બુક બનતી હોય છે કે જેમાં સ્પાઇરલ અથવા તો હાર્ડ બાઇન્ડિંગ એ બધું જ ડાબી તરફ હોય અને એટલા માટે થઈને ડિફોલ્ટ ગટર પોઝિશન હોય છે લેફ્ટ. આપણે એને બદલીને ગટર પોઝિશનની વેલ્યુ ચેન્જ કરીને પછી શું કરી શકીએ, એમાં બીજો કયો વિકલ્પ હોય તો આપણે ચર્ચા થઈ એ મુજબ કે કાં ડાબી તરફ અને કાં જો બિલ બુક હોય એમ ઉપરની તરફ ઓપન થતી હોય તો અહીંયા ટોપ. એનો મતલબ કે MS વર્ડમાં પેજ લેઆઉટ નામની જે ટેબ છે ત્યાં જે આપણને ગટર પેજ લેઆઉટની અંદર આપણે જઈએ ત્યાં પેજનું લેઆઉટ આપણે ચેન્જ કરી શકીએ છીએ અને એમાં આપણને આ ગટર પોઝિશન જોવા મળે છે. તો ડિફોલ્ટ ગટર પોઝિશન હોય છે લેફ્ટ, જ્યારે બીજો વિકલ્પ એમાં કયો હોય છે તે હોય છે ટોપ. જ્યારે ગટર પોઝિશનની અંદર રાઇટ અને બોટમ એવા કોઈ ઓપ્શન કે એવા કોઈ વિકલ્પ આપણી પાસે હોતા નથી. તો ડિફોલ્ટ વેલ્યુ એની લેફ્ટ રહેશે, જ્યારે લેફ્ટમાંથી ચેન્જ કરીને આપણે ટોપ કરી શકીએ. આની સિવાય કોઈ ગટર પોઝિશનની અન્ય કોઈ વેલ્યુ હોતી નથી. તો આ પહેલો સવાલ થયો. પહેલાં આપણે સમજ્યા કે ગટર પોઝિશન શું હોય, ત્યાર પછી એની બંને વેલ્યુ હશે. ડિફોલ્ટ આપણે યાદ રાખી લઈએ લેફ્ટ. ત્યાર પછીનો સવાલ આપણે જોઈએ કે MS વર્ડમાં સુપરસ્ક્રિપ્ટ માટે નીચેના માટે શોર્ટકટ કી જણાવો. તો અહીંયા બે શબ્દો આપણે ખાસ યાદ રાખીએ, સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ. તો સુપરસ્ક્રિપ્ટ કોને કહેવાય? તો આપણે આવી રીતે લખ્યું છે કે 10⁻³ ઘાત. તો 10⁻³ ઘાત, તો અહીંયા જે 3 લખાયેલા છે કે જે 10ની આમ ઉપરની સાઈડ લખેલા છે તો એને કહેવાય સુપરસ્ક્રિપ્ટ. બીજી વસ્તુ હવે આપણે સમજીએ સબસ્ક્રિપ્ટ. તો આપણે કેમેસ્ટ્રી કદાચ ભણ્યા હોય, કદાચ ન પણ ભણ્યા હોય, તો આપણે એક અણુસૂત્ર જાણતા હોઈએ, પાણીનું અણુસૂત્ર H2O બોલે તો ચટ્ટુઓ. તો અહીંયા જે બગડો લખાયેલો છે એને કહેવાય સબસ્ક્રિપ્ટ. બગડો નાનો, Hની નીચે નાનો લખાયેલો છે. તો અહીંયા સવાલ શું પૂછ્યો છે કે MS વર્ડમાં આપણે સુપરસ્ક્રિપ્ટ ઇફેક્ટ આપવી છે તો એના માટેની શોર્ટકટ કી જણાવો. તો હવે કઈ રીતે ઇફેક્ટ આપી શકાય આપણે એને પ્રેક્ટિકલી જોઈએ કે આપણે 10⁻³ ઘાત લખવી છે એટલે આપણે પહેલાં લખવાનું 103. 103 લખ્યું, ત્યાર પછી આપણે 3ને સિલેક્ટ કરવાનું. 3ને સિલેક્ટ કરવાનું અને ત્યાર પછી શોર્ટકટ કી કે જે આ પ્રશ્નનો ઉત્તર થશે એ આપણે પ્રેસ કરીએ એટલે આ 103નું આઉટપુટ આવું કંઈક થઈ જશે 10⁻³ એટલે કે 10⁻³ ઘાત. તો એની શોર્ટકટ કી છે Ctrl+Shift++. તો આપણને તરત પ્રશ્ન થાય કે આ કઈ કી હશે? તો તમે બેકસ્પેસ કી જોઈ હશે. બેકસ્પેસ કીની બાજુમાં એક કી હોય જેમાં = અને પ્લસની સાઇન હોય. તો Ctrl+Shift+, અહીંયા પ્લસ લખેલું એટલે આવડી આ કી પ્રેસ કરવાની. ઓકે,
તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ પ્લસથી શું થશે તો કે સુપરસ્ક્રિપ્ટ ઇફેક્ટ આપણે MS વર્ડની અંદર આપી શકશું. સુપરસ્ક્રિપ્ટ એટલે શું તો કે 10⁻³ ઘાત લખેલું જોઈએ, 3 એની જે ઘાત છે તે લખવા માટે સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ થશે. સાથે એક બીજી વસ્તુ પણ આપણે યાદ રાખીએ કે ભાઈ કમ્પ્યુટરની અંદર ઘાત દર્શાવવા માટે થઈને કયા ચિહ્નનો ઉપયોગ થાય છે. તો આપણે આવી રીતે ન લખવું તો કઈ રીતે તો કે 10⁻³ ઘાત જો આવી રીતે પણ લખેલું હોય તો પણ એ 10⁻³ ઘાત કહેવાશે. તો એટલે આ પ્રકારના એક ચિહ્નનો પણ કમ્પ્યુટરમાં ઉપયોગ થાય છે ઘાત દર્શાવવા માટે. ઓકે, ત્યાર પછી સબસ્ક્રિપ્ટ. તો આપણે સમજ્યા સબસ્ક્રિપ્ટ H2O, તો એમાં જે બગડો જે નાનો કર્યો તો એને સબસ્ક્રિપ્ટ કહેવાશે. તો એના માટેની શોર્ટકટ કી કઈ છે તો એ પણ આપણે જોઈએ, કંટ્રોલ પ્લસ ઇક્વલ ટુ. તો અહીંયા તમે જો કંટ્રોલ પ્લસ ઇક્વલ ટુ એટલે આ કંટ્રોલ સાથે આ બટન આપણે પ્રેસ કરશું એટલે એ સબસ્ક્રિપ્ટનું એ લખાણ લખાઈ જશે. પણ એના માટે સેમ મેથડ અહીંયા ઉપયોગ કરી હતી તે જ કઈ રીતે, પહેલાં H પછી 2 પછી O આવી રીતે લખવાનું, પછી આ બેને સિલેક્ટ કરવાના અને ત્યાર પછી કંટ્રોલ પ્લસ ઇક્વલ ટુ એ બટન પ્રેસ કરવાનું એટલે આપણે એને સબસ્ક્રિપ્ટ ઇફેક્ટ આપી શકશું. તો MS વર્ડની બે મહત્વની ઇફેક્ટ સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ. ત્યાર પછીનો સવાલ આપણે જોઈએ કે નીચેનામાંથી કયો કમ્પ્યુટર માલવેર પોતાને છુપાવી રાખે છે. કમ્પ્યુટર માલવેર એટલે શું? માલવેરનો અર્થ થાય મેલેશિયસ કોડ. મેલેશિયસ કોડ એટલે શું કે દૂષિત કોડ, દૂષિત સોફ્ટવેર કે જે કમ્પ્યુટરને નુકસાન પહોંચાડશે, જે કમ્પ્યુટરને હાનિ પહોંચાડશે એ તમામને કમ્પ્યુટર માલવેર કહેવાય. તો વાયરસ કમ્પ્યુટરને નુકસાન પહોંચાડે તો કે હા, તો એ કમ્પ્યુટર માલવેર કહેવાય. ત્યાર પછી અહીંયા વિકલ્પો તમે જુઓ, વોર્મ કમ્પ્યુટરને નુકસાન પહોંચાડે તો કે હા, તો એ કમ્પ્યુટર માલવેર કહેવાય. ત્યાર પછી રેન્સમવેર, તો એ પણ કમ્પ્યુટર માલવેર કહેવાય. માલવેરનો શું થયો? મેલેશિયસ સોફ્ટવેર, મેલેશિયસ કોડ કે જે કમ્પ્યુટર એની સિસ્ટમ નેટવર્કમાં રહેલી કોઈ સંવેદનશીલ માહિતીઓ છે એને નુકસાન પહોંચાડવા માટે બનાવવામાં આવેલો હોય. અહીંયા સવાલ શું પૂછાયેલો છે કે નીચેનામાંથી કયો કમ્પ્યુટર માલવેર કે જે પોતાની જાતને છુપાવી રાખે છે. તો આપણે ઓપ્શન જોઈએ કે A વોર્મ, B મલ્ટી પાર્ટ્રાઇટ વાયરસ, ઓપ્શન C ટ્રોજન હોર્સ અને ઓપ્શન D રેન્સમવેર. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ટ્રોજન હોર્સ. ટ્રોજન હોર્સ કમ્પ્યુટર માલવેર કે જે પોતાને છુપાવી રાખે છે. તો આવું નામ કેમ પડ્યું છે ટ્રોજન હોર્સ? તો એની સાથે એક બહુ સરસ એવી કહાની સંકળાયેલી છે, જોડાયેલી છે. તમે પ્રાચીન ગ્રીક નામ સાંભળ્યું હશે. હવે એ લોકોનું એક યુદ્ધ થયેલું ટ્રોય નામના શહેર સાથે. કોની કોની વચ્ચે યુદ્ધ થાય છે તો કે ગ્રીક લોકો વચ્ચે અને એક આ ટ્રોય નામનું જે સ્વતંત્ર શહેર હતું તેની વચ્ચે યુદ્ધ થાય છે. હવે ગ્રીક લોકો ખૂબ તાકાતવાન હતા, એની પાસે સૈન્ય બળ પણ વધુ હતું. ઘણા વર્ષો સુધી તેણે આ ટ્રોય શહેરની ફરતે ઘેરેબંધી પણ કરી, પણ એ ટ્રોય શહેર જીતી શક્યા નહીં. એટલે આખરે ટ્રોય જીતવા માટે થઈને ગ્રીક લોકો એક યુક્તિ કરી. એણે શું કર્યું કે એણે હાર સ્વીકારી લીધી ને એવો ઢોંગ કર્યો અને પછી ટ્રોયના લોકોને એક સંદેશો મોકલાયો, ટ્રોય શહેરના લોકોને, ભાઈ અમે તમારી સામે હાર સ્વીકારી લઈએ છીએ. બદલામાં સામે ગ્રીક લોકોએ એક ખૂબ મોટો વિશાળ એક લાકડાનો ઘોડો બનાવ્યો, અતિશય મોટો વિશાળ લાકડાનો ઘોડો. અને એવો ઢોંગ તો એમણે કર્યો જ તે એ લાકડાનો ઘોડો કે આ ટ્રોય શહેરનો જે મુખ્ય દરવાજો હોય એની બહાર એમણે મૂકી દીધો. અને શું કહ્યું કે ભાઈ તમે લોકો એટલે કે ટ્રોયના શહેરના લોકોને કહેશે ભાઈ તમે લોકો જીત્યા એની ખુશીમાં અમે લોકો તમને આ લાકડાનો ઘોડો આપી રહ્યા છીએ, એક ગિફ્ટ તરીકે, એક તમે લોકો જીત્યા અને અમે લોકો શરણાગતિ સ્વીકારી છે એના એક સિમ્બોલ તરીકે. એટલે ટ્રોયના લોકો તો બહુ રાજી થઈ ગયા કે આપણે યુદ્ધ જીતી ગયા. અહીંયા એ મોટો એક લાકડાનો ઘોડો મૂકીને તેઓ બધા અંડરગ્રાઉન્ડ થઈ ગયા. ટ્રોયના લોકોએ દરવાજો ખોલ્યો, આ લાકડાનો ઘોડો એમણે અંદર લાવ્યા, એના શહેરની વચ્ચે રાખ્યો એમણે અને જીતનો જશ્ન મનાવ્યો. હવે જેવી રાત પડી એટલે આ જે લાકડાનો બનાવેલો જે ખૂબ વિશાળ ઘોડો હતો, એક પ્રકારની સ્ટેચ્યુ હતું, એ સ્ટેચ્યુમાંથી ઘણા બધા સૈનિકો બહાર નીકળે છે.
એટલે ટ્રોય શહેરમાં પ્રવેશવા માટે થઈને ગ્રીકના લોકોએ એ ઘોડાની અંદર છુપાઈ ગયેલા. જેવો આ ઘોડો અંદર લઈ ગયા ટ્રોયના લોકો, રાત્રે એમાંથી તેઓ બહાર નીકળ્યા અને હુમલો કર્યો. આખરે ટ્રોય શહેર આખું નાશ થયું અને ગ્રીક લોકો વિજેતા બન્યા. તો આ જે આને ટ્રોજન વોર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ આપણે આ યાદ રાખીએ. એને કયા નામે ઓળખવામાં આવે છે? ટ્રોજન વોર. તો આ જે વિશાળ લાકડાનો ઘોડો ને એમાં સૈનિકો છુપાઈને આવ્યા, એવું કંઈક વાયરસનું કામ છે આ, કે આ વાયરસ જે પોતાને છુપાવી રાખે છે ને એટલા માટેનું નામ શું પાડવામાં આવ્યું છે? ટ્રોજન હોર્સ. તો નીચેનામાંથી કયો કમ્પ્યુટર માલવેર પોતાને છુપાવી રાખે છે? તો આપણો જવાબ થશે ટ્રોજન હોર્સ. ત્યાર પછી વોર્મ. તો વોર્મ શું કરશે? તો કે એની ઘણી બધી એ વાયરસ પોતાની નકલ બનાવશે અને સિસ્ટમને હેંગ કરશે. ઓકે, તો આવી બધી કામગીરી વોર્મની અંદર થતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ રેન્સમવેર. તો રેન્સમવેર શું છે? તો રેન્સમવેર એક ખંડણી વાયરસ છે. ખાસ તમે એક વસ્તુ યાદ રાખો, ખંડણી માગવી, કે સિસ્ટમને હેક કરી લઈને પછી એમ કહેશે કે તમે આટલા બિટકોઇન આપશો, આટલા ડોલર આપશો તો જ તમારી સિસ્ટમમાં રહેલો ડેટા તમને પરત મળશે. તો એને કહેવાય ખંડણી વાયરસ. અને ત્યાર પછી મલ્ટીપાર્ટ્રાઇટ વાયરસ, એટલે કે એવો વાયરસ કે જે કમ્પ્યુટર સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે અને એમાં રહેલી ફાઇલને પણ નુકસાન પહોંચાડી શકે, એને કહેવાય મલ્ટીપાર્ટ્રાઇટ વાયરસ. તો આપણો અહીંયા જે પ્રશ્નનો ઉત્તર છે ટ્રોજન હોર્સ. આ સિવાય અન્ય વિશે પણ આપણે થોડીક માહિતી મેળવી. ત્યાર પછી આપણે જોઈએ ભારતમાં કેટલી ઝડપથી વધુ ઝડપ ધરાવતા માધ્યમને બ્રોડબેન્ડની સંજ્ઞા આપવામાં આવેલી છે. હવે આપણા ઘરે ઇન્ટરનેટ કનેક્શન હોય અને એમાં બ્રોડબેન્ડ કનેક્શન હોય તો એની ઝડપ વધારે હોય, આપણને સૌને ખ્યાલ છે. તો ભારતની અંદર આ બધી બાબતો પર નિગરાની રાખતી એક સંસ્થા છે જેનું નામ છે ટ્રાય, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ભારત સરકારની એક મહત્વની સંસ્થા. તમે લોકો કમેન્ટ બોક્સની અંદર લખશો કે આ ટ્રાય નામની સંસ્થા ભારત સરકારના કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. તો આ ટ્રાય દ્વારા એક માપદંડ નક્કી કરવામાં આવ્યો છે કે આટલી ઝડપથી વધારે સ્પીડ હોય ડેટા ટ્રાન્સફરની, ડેટાની સ્પીડ વધારે હોય તો એને આપણે બ્રોડબેન્ડ એને કહી શકીએ. તો કેટલી ઝડપ નક્કી કરી છે? તો ટ્રાય દ્વારા નક્કી કરવામાં આવેલી ઝડપ છે 512 kbps, કિલોબાઇટ્સ પર સેકન્ડ. 512 કિલોબાઇટ્સ પર સેકન્ડ. હવે આ ઝડપની અંદર વધારવાની પણ વિચારણાઓ કાર્યરતમાં છે. હવે એમાં કદાચ અપડેટ આવી શકે એવું પણ બની શકે, પરંતુ હાલ પૂરતો આપણે યાદ રાખશું બ્રોડબેન્ડ માટેનો એક માપદંડ કે જે આટલી સ્પીડ તો હોવી જ જોઈએ તે છે 512 kbps. હવે જ્યારે ઝડપની વાત આવે ત્યારે એક બેન્ડવિથ શબ્દ પણ પ્રચલિત રહેતો હોય છે. બેન્ડવિથ શું છે? તો ભાઈ કેટલા સમયની અંદર આપણે ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો આ બધા કમ્યુનિકેશન સાથે સંબંધિત બધા શબ્દો છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ કે W3C નું ફૂલ ફોર્મ જણાવો. હવે આપણને WWW નું ફૂલ ફોર્મ ખ્યાલ છે કે વર્લ્ડ વાઇડ વેબ. કોણે એની શોધ કરેલી છે એ પણ આપણને ખ્યાલ છે કે ટીમ બર્ન્સ-લી. તો અહીંયા તો W3C એવું કહેવામાં આવ્યું છે. તો W3 એટલે થાય WWW, એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. હવે C નો અર્થ શું થશે? ઓપ્શન એ કોન્સોર્ટિયમ, ઓપ્શન બી કમ્યુનિટી, ઓપ્શન સી કોર્પોરેશન અને ઓપ્શન ડી સેન્ટર. તો દોસ્તો W3C નું ફૂલ ફોર્મ થશે વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ. તો આ W3C વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ એની મુખ્ય કામગીરી શું? તો એની મુખ્ય કામગીરી કે વર્લ્ડ વાઇડ વેબ માટેના ધારાધોરણો નક્કી કરવા, એટલે કે એના માટેના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવા, એના માટેના પ્રોટોકોલ્સ નક્કી કરવા. ટીમ બર્ન્સ-લીએ વર્લ્ડ વાઇડ વેબની શોધ કરી, ત્યાર પછી આ કામગીરી કરવા માટે થઈને W3C ની સ્થાપના વર્ષ 1994ની અંદર કરવામાં આવેલી. ખાસ આ બાબત યાદ રાખીએ. બીજી વાત એ પણ યાદ રાખીએ કે વર્તમાનની અંદર W3C એ કોના માર્ગદર્શન કે નિદર્શન હેઠળ કામ કરે છે? તો વર્તમાનમાં પણ ટીમ બર્ન્સ-લીના નેતૃત્વની અંદર W3C કામ કરી રહી છે.
મુખ્ય કામગીરી શું? તો કે વર્લ્ડ વાઇડ વેબ માટેના સ્ટાન્ડર્ડ્સ એના ધારાધોરણો નક્કી કરવા. તો દોસ્તો આ કમ્પ્યુટર સંબંધિત 5 મહત્ત્વના પ્રશ્નો હતા. આઈ હોપ કે તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. આવા નવા વિડીયો માટે તમે વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન પણ મળતી રહે. જો આ વિડીયો આપને પસંદ પડે તો લાઇક પણ તમે કરો અને તમારા દોસ્તો સાથે શેર પણ કરો. થેન્ક યુ વેરી મચ.